નમસ્તે ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું કે ન્યુયોર્ક કોટન વાયદાની અંદર શું કામ આટલી બધી મંદી આવી ગઈ છે. સાથે સાથે આપણે જાણશું કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર અત્યારે કપાસના શું ભાવ ચાલી રહ્યા છે અને સાથે સાથે આપણે એ પણ જાણશું કે આગામી દિવસોમાં શું કપાસના ભાવમાં ફરીથી તેજી જોવા મળશે. તો મિત્રો બન્યા રહેજો આ વિડીયોમાં અંત સુધી. પણ મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતા સમાચાર તથા કપાસના ભાવની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે. મિત્રો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. સૌ પ્રથમ જો મિત્રો આજે કપાસની આવકની વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર આજે કપાસની આવક 80,000 મણની થઈ છે. સાથે સાથે જો મિત્રો રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં છેલ્લા 5-6 દિવસથી સતત તેજી હતી, પરંતુ આજે રૂ બજારની અંદર ભાવોમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે અને પ્રતિ ખાંડીએ રૂપિયા 200 ઘટી ગયા છે અને ખાંડીના ભાવ રૂપિયા 60,800થી 61,200 પ્રતિ ખાંડીના થઈ ગયા છે. મિત્રો હવે જો મિત્રો MCX કોટન વાયદાની વાત કરીએ તો MCX કોટન વાયદો 62,100 પર ચાલી રહ્યો છે, જેનો પ્રીવિયસ ક્લોઝ હતો 62,220. સાથે સાથે મિત્રો હવે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો મિત્રો અત્યારે ન્યુયોર્ક કોટન વાયદો મંદીની ઝપેટમાં આવી ગયો છે. $90 ઉપર સતત ટ્રેડ કરતો ન્યુયોર્ક કોટન વાયદો અચાનક જ $2 નીચે સરી પડ્યો છે અને ન્યુયોર્ક કોટન વાયદો $88 અને 85 સેન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. મિત્રો હવે મિત્રો આગામી દિવસોની અંદર કપાસના કેવા ભાવ રહી શકે તો મિત્રો એની ચર્ચા કરીએ તો હાલ ન્યુયોર્ક કોટન વાયદો $90 નીચે આવી ગયો હોય. ટૂંકા ગાળા માટે હમણાં કપાસના ભાવમાં તેજી દેખાય એવું લાગતું નથી, પરંતુ મિત્રો આ ટૂંકા ગાળાની મંદી છે અને હજી કપાસના ફંડામેન્ટલ સારા છે. અત્યારે હાલ કપાસની આવક ઓછી છે અને સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં કપાસની માંગમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મિત્રો સાથે સાથે મિત્રો ન્યુયોર્ક કોટન વાયદો ભલે મંદીમાં આવી ગયો હોય, પણ અત્યારે જ્યારે વિશ્વમાં ભારતીય કપાસ સૌથી સસ્તો છે અને ચીનમાં આ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું થવાની ધારણા છે, ત્યારે એમ કહી શકાય કે આ મંદી લાંબો સમય નહીં ચાલે અને આ ટૂંકા ગાળાની મંદી છે. મિત્રો અને આગામી દિવસોમાં ફરી કપાસના ભાવમાં વધારો જોવા મળશે અને ફરી કપાસના ભાવમાં તેજી જોવા મળશે. મિત્રો તો મિત્રો નેગેટિવ ન્યૂઝથી દૂર રહીજો. અમારું કામ જ તમારા સુધી સચોટ માહિતી પહોંચાડવાનું છે. તમને ફાયદો થાય માટે જ અમે જુદા જુદા સમાચાર પત્રો, નિષ્ણાંતોના દાવા તથા વાયદા બજારોની વધઘટનું સચોટ વિશ્લેષણ તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ. મિત્રો તો વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મિત્રો આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર આજે કપાસના શું ભાવ બોલાઈ રહ્યા છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.